કેમ છો વિદ્યાર્થી મિત્રો? કિરણ પ્રકાશ શાસ્ત્રના આજના વિડિયો લેક્ચરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આપણો જે પ્રશ્ન છે એ અરીસાનું સૂત્ર તારવું, જે ઓલરેડી 10મા ધોરણમાં તમે ભણી ગયા છો. 1/f = 1/u + 1/v. આ સૂત્ર જે છે એની તારવણી આપણે કરવાની છે. સૂત્ર જે તારવવાનું છે એની માટેની આકૃતિ અહીંયા મેં તમને પહેલેથી આપી દીધી છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો એક અંતર્ગોળ અરીસો છે અને એક વસ્તુ અહીંયા રાખી છે. વસ્તુમાંથી એકચ્યુઅલમાં 3 કિરણો નીકળે છે. એક અક્ષને સમાંતર છે, એક P ઉપર જાય છે અને એક C માંથી પસાર થાય છે. તો આપણે એવું ભણ્યા છે અક્ષમાંથી જે અક્ષને જે સમાંતર હોય કિરણો એ કમ્પલસરી પરાવર્તન પામી F માંથી પસાર થાય. આ બ્લુ કલરનું તમને જે બતાય એ. બ્લેક કલરનું જે તમને બતાય ડાયરેક્ટ P ઉપર જાય છે, ત્યાં પરાવર્તનના નિયમો લાગુ પડે અને પરાવર્તન પામી આ દિશામાં પાછું જઈ રહ્યું છે. અને ત્રીજું કિરણ જે C માંથી પસાર થઈ રહ્યું છે, તો આપણે એવું ભણ્યા છે કે જે કિરણ C માંથી પસાર થતું હોય આપાત કિરણ, તો પરાવર્તન કિરણ પણ C માંથી જ પસાર થાય. એને અનુરૂપ અહીંયા મને પ્રતિબિંબ મળી રહ્યું છે. આ પ્રતિબિંબ મને મળ્યું છે, જે ઉલટું પ્રતિબિંબ મને મળે છે. આ જે છે A B' એથી જશે પ્રતિબિંબ ઊંચાઈ, આથી જશે વસ્તુ ઊંચાઈ, બરાબર. B' થી P એની વચ્ચેનું અંતર પ્રતિબિંબ અંતર, C થી P વચ્ચેનું અંતર વક્રતા ત્રિજ્યા કેપિટલ R અને B થી P સુધીનું અંતર વસ્તુ અંતર U. હવે આપણે કરીએ તારવણી. તારવણીની અંદર સૌથી પહેલા આકૃતિમાં તમને બતાય એ મુજબ આ M થી એક લંબ આપણે દોરી દઈએ અક્ષ ઉપર, બરાબર. એટલે આપણે પહેલા જેવું લખી દઈએ કે MP એ CP પર દોરેલ લંબ છે. માટે હવે તમે જો અને બીજું કે આ જે બિંદુ તમને બતાય છે એ P ની ખૂબ જ નજીક હોવાનું, આની પહેલાની થિયરીમાં પણ આપણે ચર્ચા કરેલી. એટલે આકૃતિ પરથી એવું લખી શકાય કે બે ત્રિકોણ તમારી પાસે છે. એક ત્રિકોણ થશે A', B' અને F. એક આ નાનકડું એવું ત્રિકોણ જેને મેં અહીંયા અલગ કરીને તમને બતાવ્યું છે. એટલે એક ત્રિકોણ A', B' અને F, અને બીજું ત્રિકોણ MPF અને ત્રિકોણ MPF એ સમરૂપ ત્રિકોણ થશે. કેવા થશે? સમરૂપ ત્રિકોણ. A', B', F. આ એક નાનકડું ત્રિકોણ તમને જે બતાય છે એ આ ત્રિકોણ, બરાબર. અને બીજું કે MPF એટલે કે આ ત્રિકોણની વાત કરે છે. બંને ત્રિકોણને મેં નીચે અલગ અલગ દર્શાવ્યા છે. તો હવે આપણે આકૃતિ પરથી એવું લખી શકીએ કે A', B' ના છેદમાં MP બરાબર B'F ના છેદમાં FP. ઓકે. પરંતુ MP એ CP ને દોરેલ લંબ છે અને પેરેક્સિલ કિરણની વાત કરતા હોઈએ તો AB બરાબર તમારું MP થવાનું. એટલે AB બરાબર જો MP હોય તો ઉપરનું સમીકરણ સહેજ બદલાઈ જાય. A', B' ના છેદમાં જ્યાં MP છે ત્યાં તમે શું લખી શકો? AB બરાબર B'F ના છેદમાં FP. આને આપણે આપીએ સમીકરણ નંબર 1. હવે આપણે આ જે કિરણ છે એની ચર્ચા કરીએ. આ કિરણ જે છે ડાયરેક્ટ P ઉપર જાય છે અને P પાસેથી પરાવર્તન થઈ અને પાછું આ દિશામાં આગળ વધે છે, જ્યાં પરાવર્તનના નિયમો લાગુ પડશે. તો આકૃતિ પરથી આપણે એવું પણ લખી શકાય કે ખૂણો AP અને B, ખૂણો APB એ કોના જેટલું થશે? તો કે ખૂણો A', P અને B', ખૂણો A', P અને B'. માટે આપણે એવું પણ લખી શકાય કે ત્રિકોણ A', B' અને P અને ત્રિકોણ APB એ પણ કેવા થશે? સમરૂપ
ત્રિકોણ થશે. બરાબર છે. ફરીવાર એની માટે આપણે લખીએ તો ત્રિકોણ કયા કયા લેવાના છે? a ડેશ b ડેશ p અને abb. તો a ડેશ b ડેશ p માટે લખીએ તો કે a ડેશ b ડેશ ના છેદમાં ab બરાબર a ડેશ b ડેશ ના છેદમાં ab. ઓકે, આપણે કયા ત્રિકોણ લઈ રહ્યા છે? a ડેશ b ડેશ p અને apb. a ડેશ b ડેશ p એટલે કે આ a ડેશ, આ b ડેશ અને p, એક ત્રિકોણ આ થશે બરાબર. અને બીજું ત્રિકોણ apb તો કે a પછી p અને b, એક ત્રિકોણ આ થશે. આની તમે ચર્ચા કરો છો બરાબર છે. તો એમાં a ડેશ b ડેશ બરાબર ab અને b ડેશ p, b ડેશ p, b ડેશ p એટલે આટલું અંતર ના છેદમાં કુલ અંતર એટલે કે b. આને આપી દઈએ આપણે સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેને સરખાવીએ, કેમ કે ડાબી બાજુનું સ્ટેપ જો a ડેશ b ડેશ બાય ab, a ડેશ b ડેશ બાય ab, એટલે આપણું સમીકરણ કંઈક આવું થશે: b ડેશ p ના છેદમાં bp ઇઝ ઇક્વલ ટુ, જમણી બાજુ તમારી પાસે છે b ડેશ f ના છેદમાં fp. હવે તમે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, માત્ર હું આની કિંમત મૂકું છું જે છે b ડેશ f. ડાબી બાજુનો આ સ્ટેપ એઝ ઇટ ઇઝ b ડેશ p ના છેદમાં bp ઇઝ ઇક્વલ ટુ b ડેશ f. b ડેશ f એટલે અહીંયાથી આટલું અંતર. તો એક કામ કરું, આખું b ડેશ p હું લઈ લઉં, એમાંથી હું આ fp જે છે હું લેસ કરું. સમજાય છે? આ b ડેશ છે, અહીંયા તમને આપ્યું છે f અને અહીંયા તમારી પાસે છે p. મારે જોઈએ છે b ડેશ f, મતલબ આટલું અંતર જોઈએ છે. તો હું શું કરું છું, આખું જે અંતર છે b ડેશ થી p સુધીનું, એમાંથી આ પાછળનું અંતર fp હું લેસ કરી દઉં તો મને b ડેશ f મળી જાય. એટલે b ડેશ p માઈનસ fp ના છેદમાં ft. ઓકે, આને આપણે આપીએ સમીકરણ નંબર 3. આ સમીકરણમાં કિંમતો મૂકીએ. સૌથી પહેલા b ડેશ p, તો કે b ડેશ p એટલે શું થશે? તો કે b ડેશ p એટલે તમારું છે પ્રતિબિંબ અંતર, અને પ્રતિબિંબ અંતર ડાબી બાજુએ છે બરાબર. પ્રતિબિંબ તમારું ખરેખર આપણે બોલે તો અંતર્ગોળ અરીસાની આગળની બાજુએ છે, એટલે ઈ આપણે લેવું પડશે માઈનસ. એની સામે તમારી પાસે છે bp. bp એટલે કુલ અંતર, વસ્તુ, એ પણ ડાબી બાજુ, એને પણ તમારે લેવું પડશે માઈનસ વસ્તુ અંતર u. ત્રીજું તમારી પાસે છે fp. fp એટલે શું છે? અહીંયાથી આટલું અંતર, એટલે અહીંયાથી એટલું અંતર, એટલે f એટલે મુખ્ય કેન્દ્ર, મુખ્ય કેન્દ્રથી p સુધીનું અંતર જેને કહીએ છીએ આપણે કેન્દ્ર લંબાઈ, એ પણ ડાબી બાજુએ, એટલે આપણે લેશું માઈનસ. આ ત્રણેય કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકીએ તો ઉપરનું સમીકરણ જે b ડેશ p છે એની જગ્યાએ આવી ગયું માઈનસ v, છેદમાં bp જે છે એની જગ્યાએ આવી ગયું માઈનસ u, બરાબર જમણી બાજુ b ડેશ p, તો b ડેશ p ની જગ્યાએ માઈનસ v, પછી માઈનસ fp છે. તમે ધ્યાન આપજો, અહીંયા માઈનસ અને એક માઈનસ આની, એટલે ખરેખર બે માઈનસ, એટલે હું પ્લસ કરું છું, પ્લસ f ના છેદમાં fp એટલે માઈનસ f. આ બંને માઈનસ નિશાની ઉડાડી દઈએ એટલે આપણી પાસે આવી ગયું v બાય u બરાબર. અહીંયા માઈનસ નિશાની કોમન કાઢીને ઉડાડી દો તો અંદર વધ્યું v માઈનસ f ના છેદમાં f. આવું સમીકરણ આપણને મળ્યું. હજી આની સાબિતી આપણે બાકી છે, એની સાબિતી આપણે જોઈએ તો આ જે સમીકરણ છે આને આપણે નામ આપીએ પહેલા તો સમીકરણ નંબર 4. આમાંથી એક કામ કરીએ, v બાય v માઇનસ f v માઇનસ f ના છેદમાં v. શું કર્યું મેં? આ v નું અહીંયા લઈ ગયું બરાબર, તો આ f ને અહીંયા લઈ જવું પડશે, તો બરાબર f બાય u. ઓકે, સાદરૂપ આપીએ, આના છેદમાં ગણાશે, આના છેદમાં ગણાશે v, એટલે આવી ગયું 1 માઇનસ f બાય v
ઇઝ ઇક્વલ ટુ એફ બાય યુ. હવે આ સમીકરણને જમણી બાજુ જવા દો, એટલે કે 1 બરાબર એફ બાય યુ પ્લસ એફ બાય વી. આ માઇનસ તો જમણી બાજુ ગયો એટલે પ્લસ. એફ કોમન કાઢી નાખીએ અને નીચે લઈ લઈએ, તો એફ ને કોમન કાઢી નીચે લઈએ તો 1 upon f is equal to, પહેલા અહીંયાથી f કોમન નીકળ્યું તો વધ્યું શું 1 upon u plus 1 upon v. એ f ને ત્યાં ગુણાકારમાં તો અહીંયા આવ્યું ભાગાકારમાં, એટલે 1 upon u plus 1 upon v. આ તમારું માંગેલ સમીકરણ છે. જો વિદ્યાર્થી મિત્રો અઘરું કઈ નથી, ખાલી બે વાર ત્રિકોણ લેવાના, એકવાર abf બરાબર a dash b dash f અને mpf એ સમરૂપ ત્રિકોણો છે એનું સૂત્ર લીધું, પછી a dash b dash p અને apv એ સમરૂપ ત્રિકોણ છે એનું સૂત્ર લીધું, અને ગાણિતીય સાબિતી આપી છે. આ સૂત્ર 1 upon f is equal to 1 upon u plus 1 upon v કોઈ પણ અરીસા માટે સાચું છે. ઓકે, નોંધી લેશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો નવો પ્રશ્ન, રેખીય મોટવણી અથવા તો મેગ્નિફિકેશન બે રીતે રજૂ કરી શકાય. રેખીય મોટવણી પણ બોલી શકાય અને મેગ્નિફિકેશન પણ બોલી શકાય. મોટવણી એટલે શું? તો સૌથી પહેલા એની વ્યાખ્યા લખીએ. મોટવણી લખી શકાય અથવા મેગ્નિફિકેશન. તો મોટવણી જેને એ લોકો દર્શાવે છે સ્મોલ m વડે. વ્યાખ્યા જો તમને પૂછે કે મોટવણી એટલે શું, તો પહેલા વ્યાખ્યા આપણે લખીએ. મોટવણી એટલે કે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ નો ગુણોત્તર. કોઈ તમને પૂછે કે મોટવણી અથવા તો રેખીય મોટવણી અથવા તો મેગ્નિફિકેશન એટલે શું, તો આપણે એવું લખી શકાય કે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈનો ગુણોત્તર, જેને આપણે નામ આપી શકીએ મોટવણી. જો આકૃતિ જે છે એ આપણે ગત થિયરીની આકૃતિ જે છે એ જ આપણે લેવાની છે. એ મુજબ a dash b dash એ તમારું પ્રતિબિંબ છે, a dash b dash તમારું પ્રતિબિંબ છે અને ab એ તમારી વસ્તુ છે. તો અહીંયા દાખલા તરીકે આપણે a dash b dash જે છે, a dash b dash એને આપણે નામ આપી દઈએ h dash, પ્રતિબિંબ ઊંચાઈ, આ પ્રતિબિંબ માટે બરાબર. અને ab એટલે એને નામ આપીએ h, એટલે કે વસ્તુ ઊંચાઈ. તો જો તમારે મેગ્નિફિકેશન નું સૂત્ર લખવું હોય તો તમે આવી રીતે લખી શકો, મેગ્નિફિકેશન m is equal to h dash by h, એટલે કે પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ. આ તમારું મેગ્નિફિકેશન નું સૂત્ર થયું, અથવા તો મોટવણી. મોટવણીમાં તમે જુઓ તો ગુણોત્તર છે. કોનો ગુણોત્તર છે? પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈનો ગુણોત્તર છે. તો બંનેમાં ઊંચાઈ આવે તો એવું પણ લખી શકાય કે m એ એકમ રહિત ભૌતિક રાશિ છે. કેવી છે? એકમ રહિત ભૌતિક રાશિ છે. અને જેની મદદથી આપણને શું ખ્યાલ આવે, તો તમે જો પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ, તો એની ઉપરથી આપણને પ્રતિબિંબ ઊંચાઈ વસ્તુની સાપેક્ષે આપણને પ્રતિબિંબ કેવું મળ્યું. દાખલા તરીકે પ્રતિબિંબ મોટું મળ્યું, નાનું મળ્યું, જેને મેગ્નિફિકેશન કહી શકાય, મેગ્નિફાઈડ કહી શકાય, અથવા તો ડિમિનિશ્ડ કહી શકાય, બરાબર. એનો ખ્યાલ આપને મોટવણી દ્વારા મળે છે. હવે આપણે લઈએ સૂત્ર તારવણી. તો સૂત્ર તારવણીમાં ગત થિયરીમાં આપણે એવું લીધું હતું કે a dash b dash અને p, એક આ ત્રિકોણ અને બીજું ત્રિકોણ a b અને p, એક આ ત્રિકોણ, બંને એકબીજાને સમરૂપ છે. તો આપણે લખીએ a dash b dash p અને ત્રિકોણ APB સમરૂપ હોવાથી, કેવા હોવાથી? સમરૂપ. આપણે એવી રીતે લખી શકાય a dash b dash પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ, a dash b dash ના છેદમાં AB બરાબર b dash p ના છેદમાં b dash p ના છેદમાં BP, બરાબર. આ સમીકરણની અંદર આપણે કિંમત મૂકીએ. સમીકરણમાં a dash b dash એટલે શું છે? તો કે પ્રતિબિંબ ઊંચાઈ.
એ ડેશ બી ડેશ એ શું છે? પ્રતિબિંબ ઊંચાઈ. અને પ્રતિબિંબ ઊંચાઈ એમાં તમે જો પ્રતિબિંબ જે છે એ મુખ્ય અક્ષની નીચેની બાજુ છે. તો મુખ્ય અક્ષની નીચેની બાજુ હોય તો આપણે એ ડેશ બી ડેશ ની જે કોઈ ઊંચાઈ આપણે લેવાની થાય એ ઊંચાઈને આપણે ધારશું નેગેટિવ. એટલે એ ડેશ બી ડેશ ની જગ્યાએ મેં લખ્યું -h ડેશ ના છેદમાં AB. AB એટલે વસ્તુ ઊંચાઈ. વસ્તુ જે છે મુખ્ય અક્ષની ઉપર છે તો મુખ્ય અક્ષની ઉપર હોય તો સિમ્પલ h જે આપણે અહીંયા લીધેલું છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ b ડેશ p. b ડેશ p એટલે શું છે? તો કે b ડેશ p એટલે અહીંયાથી આટલું અંતર એટલે કે તમારું પ્રતિબિંબ અંતર. અને પ્રતિબિંબ અંતર તમે ધ્રુવથી ડાબી બાજુ માપવાના એટલે એની કિંમત પણ થશે -v અને છેદમાં bp. bp એટલે શું છે? તો કે અહીંયાથી આટલું અંતર એટલે કે વસ્તુ અંતર. અને વસ્તુ અંતર પણ અરીસાની તમે ડાબી બાજુ માપવાના તો એની જગ્યાએ પણ થશે -u. આપણે શું કરીએ? માઇનસ માઇનસ કટ કરીએ એટલે આપણું સમીકરણ થઈ ગયું h ડેશ બાય h ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ ને જમણી બાજુ જવા દો એટલે -v બાય u. પણ અહીંયા આપણે એવું ભણ્યા કે h ડેશ બાય h ને જ શું કહેવાય છે? મેગ્નિફિકેશન. એટલે ઇઝ ઇક્વલ ટુ m. ટૂંકમાં મેગ્નિફિકેશન એટલે શું થયું? તો કે h ડેશ બાય h અથવા તો -v બાય u ઇઝ ઇક્વલ ટુ મેગ્નિફિકેશન m. હવે આપણે એના ખાસ કિસ્સાની ચર્ચા કરીએ. ખાસ કિસ્સા એની માટે જોઈએ પહેલો કિસ્સો. તો પહેલા કિસ્સામાં દાખલા તરીકે મોડ m માનાંક m ની કિંમત તમને મળે છે ગ્રેટર ધેન 1. શું મળે છે? ગ્રેટર ધેન 1. હવે અહીંયા ખાસ તમે ધ્યાન આપજો. માનાંક m ની કિંમત તમારે ગ્રેટર ધેન 1 છે એટલે તમારું મેગ્નિફિકેશન 1 કરતા મોટું છે. હવે તમે અહીંયા મને જોઈને જવાબ આપો કે મેગ્નિફિકેશન અત્યારે ખાલી આપણે h ડેશ બાય h માટે સમજીશું, આ આપણે બાદમાં સમજશું. તો મેગ્નિફિકેશન m ની કિંમત ગ્રેટર ધેન 1 ક્યારે પોસિબલ થાય? જો આની કિંમત વધારે હોય અને આની કિંમત ઓછી હોય. ટૂંકમાં પ્રતિબિંબની કિંમત વધારે હોય અને વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ વધારે હોય અને વસ્તુ ઊંચાઈ ઓછી હોય. માની લો કે 15 છે અને 10 છે તો ઓબ્વિયસલી તમને મોડ m ગ્રેટર ધેન 1 જ મળવાનું છે. તો આપણે એવું લખી શકાય કે જો મોડ m ગ્રેટર ધેન 1 હોય તો આપણને મળે મેગ્નિફાઈડ. આપને જે પ્રતિબિંબ મળશે અથવા તો મેગ્નિફિકેશન મળશે એ કેવું મળશે? મેગ્નિફાઈડ અથવા તો મોટું વિસ્તૃત લખી શકાય, બરાબર. મેગ્નિફિકેશન આપણને મળ્યું છે એ મોટું મળ્યું છે. એની પછીનો કિસ્સો આપણે એવી રીતે લખી શકાય. બીજો કિસ્સો કે જો મોડ m ની કિંમત તમને લેસ ધેન 1 મળે. હવે આ સૂત્ર ઉપરથી તમે જો h ડેશ બાય h લેસ ધેન 1 એટલે કે 1 કરતા નાનું. 1 કરતા નાનું ક્યારે પોસિબલ છે? ઉપરનું જો નાનું હોય ને આ મોટું હોય, બરાબર. પ્રતિબિંબ ઊંચાઈ નાની હોય, વસ્તુ ઊંચાઈ જે છે એ વધારે હોય. પ્રતિબિંબ ઓછું, વસ્તુ વધારે. તો તમે એવું રીતે લખી શકો ડિમિનિસ્ડ, જેને એવું પણ લખી શકાય નાનું અથવા ઘટેલું એવું પણ લખે છે. ટૂંકમાં મેગ્નિફિકેશન જે છે એ તમને ઘટેલું મળે અથવા નાનું મળે. ત્રીજો કિસ્સો. ત્રીજા કિસ્સાની અંદર જો m તમને મળે ઇઝ ઇક્વલ ટુ 1, મોડ m ની કિંમત મળી તમને ઇઝ ઇક્વલ ટુ 1. ઇઝ ઇક્વલ ટુ 1 ક્યારે પોસિબલ છે? જેટલું h ડેશ હોય એટલું જ h હોય. જેટલું h ડેશ હોય એટલું જ h હોય તો તમને શું મળશે? મેગ્નિફિકેશન ની કિંમત 1. મેગ્નિફિકેશન ની કિંમત 1 મળી એનો મતલબ એમ કે પ્રતિબિંબ જે છે એ કેવું મળે? તો કે વસ્તુ જેટલું. કેવું મળશે? વસ્તુ જેટલું. 3 કિસ્સા આપણે લીધા, ગ્રેટર ધેન 1, લેસ ધેન 1 અને ઇક્વલ ટુ 1. ચોથો એક કિસ્સો લઈએ કે માની લ્યો કે તમને m જે છે એની કિંમત મળી છે પોઝિટિવ. હવે ખાસ ધ્યાન આપજો. તમને m ની કિંમત મળી છે પોઝિટિવ એટલે ધન કિંમત મળી છે. ધન કિંમત ક્યારે પોસિબલ છે? આ તમે સૂત્ર જુઓ h ડેશ બાય h. ધન કિંમત તમને ક્યારે મળી શકે? ધન કિંમત મેળવવા માટે તમારે h ડેશ બાય h નો ગુણોત્તર લેવાનો અને કિંમત તમારે ધન આવવી જોઈએ. ધન ક્યારે પોસિબલ છે? જો તમારી ઇમેજ અહીંયા ઉલટી આવશે, તમારું પ્રતિબિંબ અહીંયા ઉલટું આવશે તો ઓબ્વિયસલી તમે નેગેટિવ સાઇન લગાવવાના જ છો, જે તમે ઓલરેડી લગાવી દીધી છે, બરાબર. પણ હવે તમારે જોઈએ છે પોઝિટિવ. તો પોઝિટિવ લેવા માટે તમારે પ્રતિબિંબ જે છે એ ઉલટું આવવું જોઈએ નહીં. ઉલટું આવે તો આપણે નેગેટિવ લેવાના જ છે. નેગેટિવ લઈએ, આ કિંમત તમે h ડેશ ની કિંમત તમે નેગેટિવ મૂકો તો નેગેટિવ મળ્યું, બરાબર છે.
એટલે આપણે જો પોઝિટિવ જોતું હોય તો વસ્તુ જે છે વસ્તુની સાપેક્ષે જે પ્રતિબિંબ જે છે એ આપણને સીધું મળવું જોઈએ. પ્રતિબિંબ કેવું મળવું જોઈએ? સીધું. જો પ્રતિબિંબ ઉલટું આવ્યું તો તમને m ની કિંમત નેગેટિવ મળી જવાની છે, બરાબર. પણ મારે તો જોઈએ છે પોઝિટિવ. તો એના માટે શું થશે? m ની વેલ્યુ પોઝિટિવ તમને ત્યારે મળી શકે જો વસ્તુ જે છે એ વસ્તુની સાપેક્ષે તમારું પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ ચત્તુ અને આભાસી, આ બે વસ્તુ હોય, ચત્તુ અને આભાસી, તો જ તમને m ની કિંમત પોઝિટિવ મળી શકે. વિચાર કરો ને તમે કે આ આપણું કોન્કેવ અંતર્ગોળ અરીસો છે, બરાબર છે. આપણે અહીંયા તમારું માની લો કે પ્રતિબિંબ આવે તો આની કિંમત પણ પોઝિટિવ, આની કિંમત પણ પોઝિટિવ, બરાબર ને. એટલે m નું તમને કિંમત મળી ગઈ પોઝિટિવ. એટલે મેં શું કર્યું? ચત્તુ. અને ચત્તુ હોય તો ઓબ્વિયસલી વર્ચ્યુઅલ જ હોય, આભાસી જ હોય. ચોથી કિંમત, સોરી પાંચમું કન્ડિશન, જો m ની કિંમત તમારે નેગેટિવ જોતી હોય અથવા તો નેગેટિવ હોય તો શું? તો નેગેટિવ માટે h ડેશ ની કિંમત નેગેટિવ હોય તો ઓબ્વિયસલી તમારું m નેગેટિવ જ થવાનું છે. તો એના માટે અહીંયા આપણે એવું લખી દીધું પ્રતિબિંબ ચત્તુ અને આભાસી. તો અહીંયા શું લખી શકાય? પ્રતિબિંબ ઉલટું અને વાસ્તવિક. કારણ કે ઉલટું હોય તો જ આગળ આવે, ને આગળ આવે તો આપણે વાસ્તવિક લઈએ. પછી શની આગળ હોય તો ઉલટું, ઉલટું હોય તો વાસ્તવિક. એટલે ટૂંકમાં મેગ્નિફિકેશન, મોટવણી એટલે શું? અને આ 5 કિસ્સા, આ જે 5 કિસ્સા જે છે એ કંઈક ને કંઈક MCQ માં તમને પૂછાતા પ્રશ્ન છે. m પોઝિટિવ ક્યારે હોય, નેગેટિવ ક્યારે હોય, આ ખાસ તમારે યાદ રાખવાનું છે. અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, કિંમત તમારે લેતી જવાની. એ પ્રમાણે માની લો કે m ની કિંમત પોઝિટિવ જોઈએ તો પ્રતિબિંબ જે છે એ ચત્તુ અને આભાસી જોવું જોઈએ. જો ચત્તુ અને આભાસી હોય તો જ તમને m ની કિંમત પોઝિટિવ મળે. જો m ની કિંમત નેગેટિવ, તો m ની કિંમત નેગેટિવ આવે તો એનો મતલબ એવો બોલી શકાય કે પ્રતિબિંબ જે છે તમને કેવું મળે છે? ઉલટું અને વાસ્તવિક મળે છે. બાકી ગ્રેટર ધેન 1, લેસ ધેન 1 અને ઇક્વલ ટુ 1 નોંધી લેશો. ચલો, ઘણી વાર મોટવણીનું સૂત્ર જે છે એ આ રીતના તમને પૂછાતું હોય છે. મોટવણી જે છે એને u અને f ના સંદર્ભમાં તારવું. આ એક શોર્ટ ફોર્મ રીત છે, બરાબર. એ પણ આપણે જોઈ લઈએ. તો એના માટે આપણને અરીસાનું સૂત્ર આપણને આવડે છે. અરીસાનું સૂત્ર આપણી પાસે શું છે? તો કે 1/f = 1/u + 1/v. તમે જો આ જે સમીકરણ જે છે, આ ઉપરનું સમીકરણ, એમાં તમારે મોટવણીની કિંમત જે છે એ f અને u ના સંદર્ભમાં જોઈએ છે. કોના સંદર્ભમાં જોઈએ છે? u અને f ના સંદર્ભમાં. હવે જેના સંદર્ભમાં તમારે જોતું હોય એને તમારે બંને બાજુ મલ્ટીપ્લાય કરવાનું. અહીંયા u ના સંદર્ભમાં જોઈએ છે તો u વડે મલ્ટીપ્લાય કરવાનું. અને આવો બીજો પ્રશ્ન થશે એમાં v અને f ના સંદર્ભમાં જોઈએ તો v વડે મલ્ટીપ્લાય કરવાનું. તો આપેલ જે સમીકરણ છે, સમીકરણ 1, એમાં આપણે બંને બાજુ u વડે મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા થશે u ના છેદમાં f બરાબર u/u પ્લસ u/v, બરાબર. આ થઈ ગયું u/f ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું 1 પ્લસ u/v. હવે એક કામ કરીએ, આ વસ્તુને આ બાજુ લઈ લઈએ એટલે કે માઇનસ u/v. આ સમીકરણને મેં આ બાજુ લીધું ઇઝ ઇક્વલ ટુ આ 1m આને લીધે જમણી બાજુ માઇનસ u/f. આની સાબિતી આપીએ માઇનસ u/v ઇઝ ઇક્વલ ટુ ગુણાકારમાં લઈએ તો f માઇનસ u ના છેદમાં f. આને ઉલટું કરીએ તો માઇનસ v/u ઇઝ ઇક્વલ ટુ f ના છેદમાં f માઇનસ u. આ વસ્તુ આપણે ભણ્યા છે. મેગ્નિફિકેશન m ઇઝ ઇક્વલ ટુ માઇનસ v/u એ અહીંયા લખીએ એટલે m ઇઝ ઇક્વલ ટુ માઇનસ v/u ઇઝ ઇક્વલ ટુ f અપોન f માઇનસ u, બરાબર. ટૂંકમાં મેગ્નિફિકેશન નું સૂત્ર આવું પણ થશે f અપોન f માઇનસ u. આવું સેમ તમે આના માટે પણ કરી શકો છો. એમાં શું કરીએ, અહીંયાથી પ્રશ્ન તમારો નવો થઈ જશે. હવે તમારે m જે છે એ m જોઈએ છે f માઇનસ v ના છેદમાં f ના ટર્મમાં. તો ફરીવાર આપણું અરીસાનું સૂત્ર 1/f ઇઝ ઇક્વલ ટુ, હવે લખવાની જરૂર નથી, ડાયરેક્ટ હું બંને બાજુ v વડે મલ્ટીપ્લાય કરું છું તો v/f ઇઝ ઇક્વલ ટુ
v બાય u પ્લસ v બાય v. આ થઈ ગયું v બાય f ઇઝ ઇક્વલ ટુ v બાય u પ્લસ 1. આ ટર્મ મારે જોઈએ છે અને ડાબી બાજુ લો માઇનસ v બાય u ઇઝ ઇક્વલ ટુ આને મોકલું જમણી બાજુ 1 માઇનસ v બાય f એટલે માઇનસ v બાય u ઇઝ ઇક્વલ ટુ f માઇનસ v ના છેદમાં f. આ તમારું થઈ ગયું મેગ્નિફિકેશન. એટલે મેગ્નિફિકેશન m ઇઝ ઇક્વલ ટુ f માઇનસ v ના છેદમાં f. ઓકે, ટૂંકમાં મેગ્નિફિકેશન ના સૂત્ર તમારી પાસે કેટલા આવ્યા? તો કુલ તમારી પાસે મેગ્નિફિકેશન ના 4 સમીકરણ આવ્યા. એક મેગ્નિફિકેશન m ઇઝ ઇક્વલ ટુ h ડેશ બાય h. આ તમે એવું બોલી શકો કે ઊંચાઈના સંદર્ભમાં એક મેગ્નિફિકેશન m ઇઝ ઇક્વલ ટુ માઇનસ v બાય u. આ અંતરના સંદર્ભમાં એટલે કે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર બરાબર. એક સમીકરણ m ઇઝ ઇક્વલ ટુ આ f અપોન f માઇનસ u. આ તમે f અને u ના સંદર્ભમાં, અને એક સૂત્ર મેગ્નિફિકેશન m ઇઝ ઇક્વલ ટુ f માઇનસ v ના છેદમાં f. આ તમે f અને v ના સંદર્ભમાં. જ્યારે જે બી સૂત્ર તમને પૂછાય ડાયરેક્ટ MCQ માં, દાખલા તરીકે તમને u અને f આપેલું હોય અને ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આ ચાલો. એટલે નાની કેવી થિયરી છે બંને માટે, અને ભવિષ્યમાં જીનીટ માટે ડાયરેક્ટ આ સૂત્ર જે છે એ યાદ રાખી શકાય. નોંધી લેશો. તો ઉદાહરણ નંબર 9.3. 9.3 ની અંદર પ્રશ્નમાં આપણને કેપિટલ R 15 સેન્ટીમીટર આપણને આપી દીધું છે વક્રતા ત્રિજ્યા. આકૃતિમાં અહીંયા મેં તમને દર્શાવીને આપ્યું છે વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર, ધ્રુવની ડાબી બાજુ એટલે ઋણ અંતર્ગોળ અરીસો. બીજું વક્રતા ત્રિજ્યાનું અડધું એટલે કે કેન્દ્ર લંબાઈ જે 7.5 બરાબર. આટલી વસ્તુ જે છે એ કેન્દ્ર લંબાઈ. હવે તમારે વસ્તુને એકવાર 10 સેન્ટીમીટર અને એકવાર 5 સેન્ટીમીટર મૂકી એની સામે તમને પ્રતિબિંબ કેવું મળે, ક્યાં મળે, એની તમારે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા આપણે ગણી કાઢીએ f. તો f ઇઝ ઇક્વલ ટુ r/2 સૂત્ર ઇઝ ઇક્વલ ટુ -15 ના છેદમાં 2 એટલે કે f કેન્દ્ર લંબાઈ તમને મળી ગઈ 7.5 સેન્ટીમીટર. હવે આપણે અલગ અલગ બે કિસ્સા લઈએ જે વસ્તુને આપણે 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર મૂકવાનું છે. પહેલા આપણે વસ્તુને 10 સેન્ટીમીટરના અંતરે મૂકીએ. એનો મતલબ u બરાબર મારું 10 સેન્ટીમીટર થઈ ગયું, v મારે ગોતવાનું, અને f ની કિંમત -7.5 સેન્ટીમીટર. હવે અરીસાનું સૂત્ર આપણી પાસે છે. અરીસાનું સૂત્ર 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v. ત્યાંથી 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. ત્યાંથી 1/v મારે જોઈએ તો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. આને ઓલી બાજુ મોકલી દો એટલે -1/u. આવું કોઈ સમીકરણ આપણને મળ્યું. હજી આ સમીકરણનું આપણે સાદુરૂપ આપીએ તો આ સમીકરણનું સાદુરૂપ આપતા 1/v ઇઝ ઇક્વલ ટુ ક્રોસ ગુણાકાર u માઇનસ f ના છેદમાં uf અથવા fu. આનો ઉલટાવીએ તો v ઇઝ ઇક્વલ ટુ fu ના છેદમાં u માઇનસ f. જ્યારે MCQ માં તમને પૂછે તો આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરી તમે ગણતરી કરી શકો છો. કિંમત મૂકીએ તો v બરાબર f ની કિંમત મારી પાસે છે -7.5, u ની કિંમત મારી પાસે છે -10 છેદમાં u ની કિંમત -10 માઇનસ f ની કિંમત -7.5 બરાબર. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, આ ગુણાકાર થઈ ગયું. તો v ઇઝ ઇક્વલ ટુ 75 ના છેદમાં આ માઇનસ અને આ માઇનસ બે પ્લસ થઈ ગયું એટલે અહીંયા વચ્ચે -2.5 છેદ ઉડાડીએ એટલે v ઇઝ ઇક્વલ ટુ તમારું થઈ ગયું 30 સેન્ટીમીટર. એટલું થઈ ગયું v ઇઝ ઇક્વલ ટુ -30 સેન્ટીમીટર. એનો મતલબ એવો થાય કે તમને પ્રતિબિંબ ક્યાં મળશે તો કે ધ્રુવ થી 30 સેન્ટીમીટર. હજી તો આ 15 પહોંચ્યા, જો આ 5 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર, આ 15, એવી રીતે આગળ ક્યાંક આવો તો તમને ક્યાંક અહીંયા માની લો કે આ થઈ ગયું આપણું ભાઈ આ 30 સેન્ટીમીટર થઈ ગયું, અહીંયાથી માંડીને 30 સેન્ટીમીટર, તો અહીંયા ક્યાંક આપણને પ્રતિબિંબ મળશે. કેવું મળશે એની ચર્ચા કરવાની બાકી છે. હજી અહીંયા મળશે, આવી રીતે આપણે નહીં દર્શાવી શકીએ. અહીંયા મળશે, આ બિંદુએ મળશે, 30 સેન્ટીમીટરે મળશે. કેવું મળે એની ચર્ચા હવે આપણે કરીએ.
મેગ્નિફિકેશન નું સૂત્ર શું છે? તો કે મેગ્નિફિકેશન m ઇઝ ઇક્વલ ટુ -v/u સૂત્ર તમારી પાસે છે. માઇનસ એમ નામ રહેશે. v ની કિંમત -30 તમારી પાસે છે અને એની સામે u ની કિંમત તમારી પાસે છે -10, એટલે એ થઈ ગઈ -10. બે માઇનસ માઇનસ ઉડાડ્યા, 0 0 કટ કરી એટલે m ની કિંમત તમને મળી ગઈ -3. m ની કિંમત તમને મળી -3. પણ તમે જુઓ તો મોડ f એ તમને મળે છે ગ્રેટર ધેન 1. મોડ f ની કિંમત તમને મળી ગ્રેટર ધેન 1. જો મોડ તમારો મોડ m જે છે એ ગ્રેટર ધેન 1 હશે તો ગ્રેટર ધેન 1 હશે એની ચર્ચા આપણે પહેલા કરી હતી કે આપણને કેવું મળશે પ્રતિબિંબ? મેગ્નિફાઈડ અથવા તો મોટું મળશે. બીજી એક વસ્તુ કે તમને m ની કિંમત, ખાલી m ની કિંમત તમને મળી છે નેગેટિવ એટલે કે ઋણ. બરાબર? તો ઋણ માટે આપણે એવી ચર્ચા કરી હતી કે ઋણ ત્યારે મળે કે જો તમારું પ્રતિબિંબ વાસ્તવિક હોય અને ઉલટું હોય. બરાબર? અને આ સૂચવે છે મોડ m ગ્રેટર ધેન 1 એ સૂચવે છે કે તમને જે પ્રતિબિંબ મળશે એ વિવર્ધિત અથવા તો એવું પણ લખી શકાય મોટું તમને મળશે. ટૂંકમાં 10 સેન્ટીમીટર. હા, અને એક બીજું પણ કહી શકાય કે તમે વસ્તુને રાખી છે ક્યાં? વસ્તુને તમે રાખી છે 10 સેન્ટીમીટર. વસ્તુ જો તમારી 10 સેન્ટીમીટર હોય તો તમારે કેસ થાય c અને f ની વચ્ચેનો. યાદ કરો આપણે અંતર્ગોળ અરીસા માટેની કિરણ આકૃતિ દોરી હતી તો એના માટે વસ્તુ તમારી ક્યાં થઈ? તો કે c અને f ની વચ્ચે થઈ. તો c અને f ની વચ્ચે આપણે કેસ લીધો હતો અંતર્ગોળ અરીસા માટે. જો તમને યાદ ન હોય તો તમે એકવાર જૂની થિયરી જો. બરાબર? તો c અને f માટે આપણે એવું લખી શકીએ કે પ્રતિબિંબ ક્યાં મળે? તો કે c થી દૂર, બિયોન્ડ c ની પાછળ. તો જો પ્રતિબિંબ તમને અહીંયા મળે છે. બીજી વસ્તુ કેવું મળે? તો કે વાસ્તવિક મળે, ઉલટું મળે અને વિવર્ધિત મળે. તો આ ત્રણેય કન્ડિશન અહીંયા સચવાઈ જાય છે. ડાયરેક્ટ એમસીક્યુ માં પૂછ્યું હોત તો c અને f ની વચ્ચે ડાયરેક્ટ પણ તમે આ કન્ડિશન લખી શકો, પણ અહીંયા દાખલો આપણે પૂછ્યો તો એટલે આપણે ગણતરી કરવી પડે. આની પછી તો ઉદાહરણ 9.3 માં કેસ નંબર 2 ની આપણે ચર્ચા કરીએ. બીજો કેસ જેમાં વસ્તુને આપણે મૂકવાની છે 5 સેન્ટીમીટર ના અંતરે. બરાબર છે? હવે ડાયરેક્ટ સૂત્ર આપણે વાપરીએ. v fu/u - f. કિંમત મૂકતા v f ની કિંમત આપણી પાસે છે -7.5, u ની કિંમત આપણી પાસે છે -5. આપણે આને -5 લઈશું. બરાબર? કારણ કે 5 સેન્ટીમીટર છે. છેદમાં વસ્તુ તમારી પાસે -5, સૂત્રના માઇનસ છે અને -7.5. આનું સાદરૂપ આપણે આપીએ તો v આ થઈ જશે 75 ના છેદમાં 10 ગુણ્યા 5 એટલે આ થઈ ગયા 2, આ થઈ ગયા 37.5 અને માઇનસ માઇનસ થઈ ગયા કટ એટલે થઈ ગયું 37.5 ના છેદમાં આ માઇનસ અને આ માઇનસ થઈ ગયા પ્લસ. પ્લસ 7.5 માંથી -5 જાય એટલે પ્લસ 2.5. બરાબર? આનું સાદરૂપ આપણે આપીએ તો આનું સાદરૂપ આપતા 0 0 પેલા કટ એટલે કે 375 ના છેદમાં 25. આનો ગુણોત્તર લઈશું એટલે v ની કિંમત આપણને મળે છે 15 સેન્ટીમીટર. પોઝિટિવમાં v ની કિંમત આપણને મળી 15 સેન્ટીમીટર. હવે અહીંયા ફરીવાર લખું છું v ની કિંમત મળી તમને +15 સેન્ટીમીટર. એટલે +15 સેન્ટીમીટર એટલે જે બાજુથી તમારું કિરણ આવતું હોય એ જ દિશામાં તમે આગળ જાઓ છો એવું માની લેવાનું. એટલે પ્રતિબિંબ ક્યાં મળે છે? 15 સેન્ટીમીટર. એટલે ધ્રુવની પહેલી બાજુએ અહીંથી આગળ તમારે ગણતરી કરવાની. 15 સેન્ટીમીટર જ્યાં થાય ત્યાં તમને પ્રતિબિંબ મળશે. બીજું આપણે જોઈએ મેગ્નિફિકેશન. તો મેગ્નિફિકેશન માટે સૂત્ર આપણી પાસે છે m -v/u. -v ની કિંમત છે 15, u ની કિંમત આપણી પાસે હતી -5. બરાબર? આ બે કટ એટલે 3 એટલે મેગ્નિફિકેશન m બરાબર તમને મળ્યું છે 3. હવે તમે જો કે પહેલી વસ્તુ કે મેગ્નિફિકેશન ની કિંમત તમને મળી છે +3 એટલે એનો મતલબ એવો થયો કે m ની કિંમત જે છે એ m ની કિંમત મોડ m ની કિંમત તમને મળી છે ગ્રેટર ધેન 1. જ્યારે ગ્રેટર ધેન 1 હોય તો વિવર્ધિત એવું આપણે લખી શકાય. બરાબર? બીજું મેગ્નિફિકેશન ખુદ તમને મળ્યું છે પોઝિટિવ. તો મેગ્નિફિકેશન જો તમને પોઝિટિવ મળે તો આપણે એવી ચર્ચા કરી હતી મેગ્નિફિકેશન m પોઝિટિવ ક્યારે મળે? તો કે મેગ્નિફિકેશન m પોઝિટિવ ત્યારે જ મળે
કે જો તમને ચત્તુ અને આભાસી પ્રતિબિંબ મળે. સિમ્પલ વાત છે કે તમને v ની કિંમત 15 સેન્ટીમીટર પ્લસમાં મળી છે, એનો મતલબ એવો થાય કે બિહાઇન્ડ ધી મિરર, મિરરની પાછળ તમને પ્રતિબિંબ મળે છે. બીજું, તમારી કિંમત મોડ m ની કિંમત ગ્રેટર ધેન 1 છે, એટલે તમને પ્રતિબિંબ મળશે એ મોટું જ મળશે, જે વસ્તુ છે એના કરતા મોટું વિવર્ધિત જ મળશે. અને m ની કિંમત ખુદ તમને પોઝિટિવ આવી છે. તો પોઝિટિવ ત્યારે શક્ય છે કે જો તમને ચત્તુ અને આભાસી, મિરરની ઓલી બાજુ છે એટલે આભાસી જોવાનું, અને ચત્તુ હોય તો જ તમને m ની કિંમત તમને પોઝિટિવ મળી શકે છે. આવી રીતે અલગ અલગ વસ્તુને 10, 5, 15 સેન્ટીમીટર મૂકી એને અનુરૂપ તમને પ્રતિબિંબ અંતર ક્યાં મળે અને પ્રતિબિંબ કેવું મળે, એવા અનેક પ્રકારના દાખલાઓ પૂછી શકે છે.